કલ્યાણપુર તાલુકાની નંદાણા ગામની શ્રી શાંતિપની વિદ્યાલયની વિદ્યાર્થીની અર્પિતા આરંભરિયાના સત નમન। માં અને માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન તેમજ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય છે। તો આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું। આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેમના માતૃ પ્રેમની ઉપમા આપી છે, પરંતુ આજ સુધી ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેમના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી। બાળકો નાના હોય ત્યાંથી મોટા થઈને ત્યાં સુધી તેમને માતૃ પ્રેમ નિભાવે છે, પરંતુ આજ સુધી ક્યારેય પણ પિતૃ પ્રેમ નિબંધ નથી આવ્યો। હું માતાનો વિરોધ નથી કરતી, પણ પિતાનું મહત્વ કહેવા માંગુ છું। પિતા શબ્દ તો સૌ જાણે છે, મર્ગ કોઈ જાણે છે? ચાલો હું જણાવું। જેવી રીતે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત જરૂર હોય છે, એ જ રીતે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર હોય છે। પિતાની હાજરી સૂરજ જેવી હોય છે। શું? પિતાની હાજરી સૂરજ જેવી। સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ન હોય ને તો અંધકાર છવાઈ જાય, પણ જો એ ન હોય ને તો અંધકાર છવાઈ જાય છે। એવી કહેવત છે, ઘોડે ચડતો બાપ મરજી પણ છાણા વીણતી માના મંદી। હું તમને એટલું જ કહેવા માંગુ છું, એક વખત એ બાળક પાસેથી જાણી તો જો, જે બાળકે તેમને ગુમાવ્યા છે, તેમનો પ્રેમ મેળવ્યો નથી, એક વખત એ બાળકને પૂછી તો જો કે જીવનના પિતાનું મૂલ્ય શું હોય છે। એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો, પપ્પા છે ને, જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછું વળી ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો, પપ્પા જોડે આવજો। ખબર પડી જ જશે, જે દિવસે તમે એકલા હશો ને, તમારી સામે બોલવાની વાત તો દૂર રહી, તમારી સામે કોઈ આંખ ઉપાડીને પણ નહીં જોશે। માં ઘરનું ગૌરવ છે ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે। માં પાસે અશ્રુની ધારા છે ને, તો પિતા પાસે સંયમ હોય છે। માં બે સમયનું ભોજન બનાવે છે ને, તો જિંદગીભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે। આપણે ક્યાંય પડી જાય કે ઠોકર લાગે ને, તો આપણા મોંમાંથી ઓ માં એમ નીકળે છે, પરંતુ ક્યારેક રસ્તો પાર કરતા અચાનક ટ્રક સામે આવીને બ્રેક મારે ને, આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળે છે। નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે, અને મોટા મોટા સંકટોમાં પિતા યાદ આવે છે। પણ હું તમને એટલું જ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા સાંજ વધુ ગમે છે। મને મારા પપ્પા કરતા સાંજ વધુ ગમે છે, કેમ કે પપ્પા તો મારા માટે સારા રમકડા જ લાવે છે, કેમ કે પપ્પા તો મારા માટે સારા રમકડા જ લાવે છે, પરંતુ આ સાંજ તો મારા પપ્પાને લાવે છે, પરંતુ સાંજ તો મારા પપ્પાને લાવે છે। પિતા એક એવી વ્યક્તિ છે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે। પિતા એક એવી વ્યક્તિ છે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે। પિતા પાસે લોકો કહે છે ને કે માં એક એવી જ્યાં તમે તમારા બધા જ દુઃખો જમા કરાવી શકો છો, તો હું કહું છું કે પિતા એક એવું છે જ્યાં બેલેન્સ ન હોવા છતાં પણ ખુશીઓ અઢળક મળે છે। અરે હું તો પિતા વિશે કહું તેટલું ઓછું છે, એની માટે મારી પાસે શબ્દો ઘટે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને છેલ્લી પંક્તિ હું મારી વિરામ આપીશ। થાક ઘણો હતો ચહેરા પર, પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે। થાક ઘણો હતો ચહેરા પર, પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે। આંખમાં ઊંઘ હતી ઘણી, પણ ચિંતામાં જાગતા જોયા છે। તકલીફો ચારે બાજુથી હતી, પણ એકલા હાથે લડતા જોયા છે।
કોઈને તકલીફ વર્ણવ હતા, પરંતુ ખુલ્લી અમારા સપના જોતા જોતા કાય ભેગી કરી આવી ખુશીઓ મેળવ એ ખુશીઓ પોતાના સમણાઓને જોડતા જોયા છે, પોતાની પસંદગીને નક્કી કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક છે પણ અનેક છે. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે, પિતા સ્વરૂપે મેં સર્જનહારને